દર્શન પટેલ હત્યા કેસમાં ન્યાય મળે તે માટે 200 ગ્રામજનો દ્વારા ડીએમ ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભિલોડા તાલુકાના ચોપલાનાર ગામમાં ગત 8 જુલાઈ થયેલ હત્યા મામલે આજે ગ્રામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ન્યાયની માંગ સાથે ચોપલાનાર ગામના આશરે 200 જેટલા ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કર્યું। હત્યારાઓને વહેલી તકે શોધી કાઢી તેમને કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગણી કરી। પ્રાપ્ત માહિતી અનુસાર ચોપલનાર ગામના દર્શન પટેલની ગત 8મી જુલાઈના રોજ શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી। આ હૃદયદ્રાવક ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાયો। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવા છતાં ગ્રામજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ કેસમાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવે અને ગુનેગારોને ઝડપથી સજા થાય। આજે સવારે ચોપલાનાર ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા। તેમણે આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે દર્શન પટેલ હત્યા કેસની તટસ્થ, નિષ્પક્ષ અને ઝડપી તપાસ થવી જોઈએ। ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો આ કેસમાં યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। આવેદનપત્ર સ્વીકારતી વખતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા બંને અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું। તેમણે જણાવ્યું કે આ કેસની તપાસ ઝડપથી અને સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કરવામાં આવશે। અધિકારીઓએ ખાતરી આપી કે ગુનેગારોને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં અને તેમને કાયદા મુજબ કડકમાં કડક સજા મળશે। રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર। ટીવી માધ્યમથી કહું છું, તમારા ઇન્ટરવ્યૂમાં કહું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી। મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નહોતા આવતા કે એને પ્રેમનો કોઈ પ્રકરણ હોય। સામાન્ય રીતે મારી જોડે 24 કલાક રોકાયો હતો। એટલે અમારી આ ગામની અને સમાજની એક જ માગણી છે કે તટસ્થ તપાસ થાય। અમારો તો દીકરો જતો રહ્યો છે, પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડકમાં કડક સજા થાય। એ જ દિવસે વાળા સાહેબે, પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસર્ગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો છે। પણ તેમ છતાં એ ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે, જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે, એ ઉજાગર થાય અને આ અમારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે। એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં હર્ષ સંઘવી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ। એ સંદર્ભે આજે અમે સમગ્ર લોકો આવ્યા છીએ।